મારું નામ મનીષ વાઘાણી છે। આજે સરથાણા વિસ્તાર જે છે, સરથાણા વિસ્તારની અંદર જે આ સરથાણા જગાત નાકા જે આપણે તક્ષશિલા કાંડ થયો એની સામે તે એક્ઝેક્ટ જે દારૂ પીને નબીરા જે ગાડી બંધ પડી હતી, સામે આગળ બે લેડીઝો જે દવણા દળાવવા જઈ રહી હતી એને પણ ઝપટમાં લઈ લીધા અને બહેનોને પણ હાડકું દેખાઈ જાય એવા ઢસડી નાખેલા છે અને એક બેન એમાં સિરિયસ છે। આજે ગાડી બંધ પડી હતી એને ગાડીની તમે કન્ડિશન તમે જોઈ શકો કે દારૂ પીને આ ગાડીની અંદર દારૂના ટીન છે અને દારૂ પીને આ અત્યારે ધોળા દિવસે જે લોકોને બેરહેમી તરીકે મારવાનો જે પ્લાન છે। અમદાવાદની અંદર જે ઘટના એ જે ભૂલાણી નથી તો આ સુરતમાં આવી ઘટના ઘટી રહી છે। અત્યારે મને એમ લાગે છે કે આ યુવા ધન જે છે અત્યારે બરબાદીના રસ્તે જઈ રહ્યું છે, ડ્રગ્સ અને દારૂના રેલમ છેલ થઈ રહી છે। પણ મને લાગે કે શું ખબર આ સુરતને કોની નજર લાગી ગઈ હોય એવું કે અત્યારે હાલમાં તે ધોળા દિવસે પણ દારૂ પી અને લોકો વાહન ચલાવી રહ્યા છે। એટલે હકીકતમાં છોકરાઓ, બૈરાઓ અને જેન્ટ્સોને રોડે નીકળવું કે ન નીકળવું એવી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ ગઈ છે। એક ટુ વ્હીલ માંથી જે જતા હતા એને ટુ વ્હીલ ને અડફેટે લીધી, આમ શામધામ મંદિર પાસેથી આ ભાઈ જે ગાડી વાળો છે આમ ફરીને આ બાજુ ઠેઠ આવ્યો અને અહીંયા જે ગાડી બંધ પડી હતી એને અને બે જે રાહદારી હતા લેડીઝો એને એક ટુ વ્હીલ વાળાને અને એક ફોર વ્હીલ વાળાને એટલા લોકોને ઝપટમાં લઈ લીધા। ગાડીની અંદર છે ને 2 થી 3 લોકો, આ ગાડીની અંદર જે ચલાવવા વાળો એક જ હતો, એને અત્યારે પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે।